નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ ખાસ આધ્યાત્મિક યાત્રા પર જઈએ. આ યાત્રા છે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ અને તેની સાથે જોડાયેલા ઉપલિંગોની. આખી વાત આપણે મૂળ ગ્રંથના આધારે સમજીશું, જે આપણને આ દિવ્ય સ્થાનોનું ગહન મહત્વ સમજાવે છે. પણ સૌથી પહેલો સવાલ તો એ જ થાય ને કે આખરે આ જ્યોતિર્લિંગ છે શું અને હિન્દુ ધર્મમાં એનું આટલું બધું મહત્વ કેમ છે. ચાલો સૌથી પહેલાં આ જ વાતને સમજીએ. જુઓ, જ્યોતિર્લિંગ આ શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે. જ્યોતિ એટલે દિવ્ય પ્રકાશ અને લિંગ એટલે ભગવાન શિવનું પ્રતિકાત્મક સ્વરૂપ. શાસ્ત્રો પ્રમાણે આ એ જગ્યાઓ છે જ્યાં ભગવાન શિવ પોતે પ્રકાશના એક અનંત તેજસ્વી સ્તંભ તરીકે પ્રગટ થયા હતા. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, આ તો શિવજીની સાક્ષાત જીવંત ઊર્જાનું કેન્દ્ર છે. તો પછી આ પવિત્ર જગ્યાઓના દર્શન કરવાનું આટલું બધું મહત્વ કેમ? શું મળે છે ભક્તોને? શા માટે લાખો લોકો આટલી શ્રદ્ધાથી દર વર્ષે આ કઠિન યાત્રા કરે છે? ચાલો આની પાછળનું આધ્યાત્મિક રહસ્ય જાણીએ. આપણને જે મૂળ ગ્રંથમાંથી આ માહિતી મળી છે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જેમણે જ્યોતિર્લિંગના દર્શન કર્યા તેમના સર્વ પાપનો ક્ષય થાય છે. મતલબ કે ખાલી સાચા મનથી શ્રદ્ધાથી દર્શન કરવા માત્રથી જ વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને આધ્યાત્મિક શુદ્ધિનો રસ્તો ખુલી જાય છે. અને વાત અહીંયા પૂરી નથી થતી. પાપનો નાશ એ તો બસ શરૂઆત છે. કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શનથી બધી જ સિદ્ધિઓ મળે છે, મનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે અને સૌથી મોટી વાત, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. સીધો મોક્ષનો માર્ગ ખુલી જાય છે. તો ચાલો હવે આપણે બધા સાથે મળીને એ 12 મુખ્ય જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરીએ. આ 12 સ્થાનો આખા ભારતમાં ફેલાયેલા છે અને દરેકની પોતાની એક અલગ જ ગાથા છે. પણ આપણી યાત્રા શરૂ કરીએ એ પહેલાં જરા આ જુઓ. આ એ જ મૂળ સ્ત્રોતનું પાનું છે જ્યાંથી આખી યાદી લેવામાં આવી છે. આના પરથી આપણને ખબર પડે કે આ જ્ઞાન કેવી રીતે એક પેઢીથી બીજી પેઢી સુધી સચવાઈને આવ્યું છે. કેટલી અદ્ભુત વાત છે, નહીં? ચાલો તો હવે આપણી યાત્રા શરૂ. એક વાત સમજી લઈએ, દરેક મુખ્ય જ્યોતિર્લિંગ સાથે એક ઉપલિંગ પણ જોડાયેલું છે. એને એની જ ઉર્જાનું એક સ્વરૂપ માનવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ, જેનું ઉપલિંગ છે અંતકેશ્વર. ત્યાંથી આપણે જઈશું દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન, જેનું ઉપલિંગ છે રુદ્ર. પછી આવીએ મધ્ય ભારતમાં ઉજ્જૈનના મહાકાળ, એમનું ઉપલિંગ છે દુગ્ધેશ્વર. ત્યાર પછી નર્મદા કિનારે ઓમકારેશ્વર, જેનું ઉપલિંગ કર્દમેશ્વર છે. પછી સીધા હિમાલયની ગોદમાં કેદારેશ્વર, જેમનું ઉપલિંગ છે ભૂતેશ્વર. અને આ લિસ્ટમાં છઠ્ઠું સ્થાન છે મહારાષ્ટ્રના ભીમાશંકરનું, જેનું ઉપલિંગ છે ભીમેશ્વર. આપણી યાત્રા હવે આગળ વધે છે અને આપણે પહોંચ્યા છીએ વારાણસી, એટલે કે કાશી. અહીં છે 7મું જ્યોતિર્લિંગ વિશ્વનાથ, જેનું ઉપલિંગ છે અવિમુક્તેશ્વર. ત્યાંથી આગળ ગોદાવરી નદીના કિનારે ત્ર્યંબકેશ્વર, જેનું ઉપલિંગ પણ ત્ર્યંબકેશ્વર જ છે. 9મું છે મહારાષ્ટ્રના પરલીમાં આવેલું વૈદ્યનાથ, જેનું ઉપલિંગ છે વૈદ્યનાથેશ્વર. પાછા ગુજરાતમાં આવીએ તો દ્વારિકા પાસે છે નાગેશ્વર, જેનું ઉપલિંગ પણ નાગેશ્વર જ છે. 11મું છેક દક્ષિણમાં તમિલનાડુમાં રામેશ્વર, જેનું ઉપલિંગ છે ઘુષ્મેશ્વર. અને છેલ્લું 12મું જ્યોતિર્લિંગ છે મહારાષ્ટ્રમાં ઇલોરા પાસે આવેલું ઘુષ્મેશ્વર, જેનું ઉપલિંગ છે વ્યાઘ્રેશ્વર. લો, આ સાથે 12 જ્યોતિર્લિંગની આપણી પવિત્ર યાત્રા અહીં પૂરી થાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ 12 મુખ્ય જ્યોતિર્લિંગ સિવાય પણ આપણા મૂળ ગ્રંથમાં બીજા કેટલાક મહત્વના શિવલિંગોનો પણ ઉલ્લેખ છે. ચાલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ. જુઓ, આમાં હિમાલયમાં બદ્રીનાથ પાસે આવેલા કપાલેશ્વરનો ઉલ્લેખ છે. તો વારાણસીના જ બીજા 3 પવિત્ર લિંગ તિલભાંડેશ્વર, સંગમેશ્વર અને શૈલેશ્વરની પણ વાત છે. પ્રયાગરાજ પાસેના શિવલિંગનું પણ વર્ણન મળે છે. અને હા, ખાસ કરીને નર્મદા નદીના કાંઠે આવેલા અગણિત લિંગોનું તો ખૂબ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે.